કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું કરણ કાયસ્થ, આર્યન નાયક હાઈસ્કૂલ શરીફુરા, ધોરણ 12 સાયન્સ રસાયણ વિજ્ઞાન, ચેપ્ટર નંબર 7 પી વિભાગના તત્વો. બરાબર, પી વિભાગના તત્વોમાં દીકરાઓ આપણે ઓલરેડી એક લેક્ચર જોઈ ગયા છે, જેમાં આપણે ઇન્ટ્રોડક્શન લેક્ચર હતો. જેમાં પી વિભાગના કયા કયા તત્વો આવેલા છે, કઈ ધાતુ છે, કઈ અધાતુ છે, કઈ અર્ધ ધાતુ છે, એની સામાન્ય ઇલેક્ટ્રોનીય રચના, બરાબર, કેમ પી વિભાગના તત્વો કયા છે એના વિશે આપણે ઓલરેડી ચર્ચા કરી ગયેલા છે આના ફર્સ્ટ લેક્ચરમાં. બરાબર, હવે આ લેક્ચરમાં આપણે પર્ટિક્યુલર હવે સ્ટાર્ટ કરીશું. આ ચેપ્ટરમાં આપણે જો પી વિભાગના તત્વોમાં આપણે કયા કયા તત્વો શીખવાના છે, કયા કયા સમૂહ શીખવાના છે, તો આપણે 13, 14, 11 માં ધોરણમાં ભણી ગયેલા, એ તમને કહી ગયેલો છું. બરાબર, તો આ ચેપ્ટરમાં પર્ટિક્યુલર 12માં આપણે 15, 16, 17 અને 18 આ ચાર સમૂહ વિશે આપણે સ્ટડી કરવાનું છે આ ચેપ્ટરમાં પર્ટિક્યુલર. બરાબર, તો આપણે હવે એમાંથી સમૂહ 15 એને સ્ટાર્ટ કરીશું આજે. ક્લિયર થાય છે શું છે, આપણે શું ભણવાના છે? ઓકે, તો આપણે હવે હેડિંગ આપી દઈએ સમૂહ 15. બરાબર, સમૂહ 15 વિશે હવે આપણે ચર્ચા કરીશું. તમે પણ સાથે હેડિંગ આપી દો સમૂહ 15. ચાલો, હવે પહેલી વસ્તુ તો એ થઈ જાય કે સમૂહ 15 જે છે આપણો, બરાબર, એ સમૂહ 15 માં કયા તત્વો આવેલા છે? બરાબર, કયા તત્વો આવેલા છે? તો નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ. જો બધાના નામ તમને લખતા આવડવા જોઈએ. બરાબર, N means નાઇટ્રોજન, P ફોસ્ફરસ, AS આ રીતે લખાય. AS આપણે જો આ રીતે વ્યવસ્થિત લખીએ એને AS, આર્સેનિક SB, એન્ટીમની અને BI એટલે કે બિસ્મથ. તો આ થઈ ગયા આપણા સમૂહ 15 ના તત્વો. અને આપણે જો એને શોર્ટ રીતે જો યાદ રાખવા હોય તો આપણે હિન્ટ પણ બનાવેલી કે N, P, AS, SB અને BI એને બોલવું હોય તો નાના પાટેકર ઐશ્વર્યા સબ બીમાર. શું? નાના પાટેકર ઐશ્વર્યા સબ બીમાર. એ રીતે તમે એને યાદ રાખી શકો, એનું શોર્ટ ફોર્મ છે. બાકી ઈઝીલી પણ એ યાદ રહી જશે. તો આ થઈ ગયા તમારા સમૂહ 15 ના તત્વો. ક્લિયર થઈ ગયું આ? ઓકે, ચાલો, આટલું લખાઈ ગયું તમારું. આટલું લખી દેજો, સાથે સાથે લખતા જશો તો તમને વધુ ક્લિયર થઈ, નોટ્સ પણ તમારી રેડી થઈ જશે, તમારી નોટ્સ પણ. ઓકે, ચાલો, હવે આપણે એની પહેલી વસ્તુ જોઈશું આમાં એની ઇલેક્ટ્રોનીય રચના. તો આપણે ઇલેક્ટ્રોનીય રચના વિશે વાત કરીએ. ઇલેક્ટ્રોનીય રચના જે આપણું સમૂહ 15 છે તેની પર્ટિક્યુલર આપણે ઇલેક્ટ્રોનીય રચનાની વાત કરીએ. બરાબર, તો આપણાને કોમન જે પી વિભાગ જે આપણે વાત કરીએ છીએ તે પી વિભાગની કોમન ઇલેક્ટ્રોન રચના શું છે? તો તમને યાદ હોય તો NH2 Np126 આપણે એવી વાત કરેલી, યાદ કરો. સામાન્ય જે ઇલેક્ટ્રોનીય રચના છે જે આપણે આખા પી વિભાગની એ કઈ છે? તો NH2 Np126. બરાબર, અને હિલિયમ સિવાયની વાત કરીએ, કારણ કે હિલિયમનો જે ઇલેક્ટ્રોનીય રચના છે તે 1s2 જ છે. બરાબર, તો હવે NH2 Np126 માં એવી જ કોમન આની આવશે. બરાબર, તો આની ઇલેક્ટ્રોનની રચના છે સમૂહ 15 ની. એની સામાન્ય જે ઇલેક્ટ્રોનની રચના છે, સામાન્ય ઇલેક્ટ્રોનીય રચના એ છે NH2 Np3. કેટલી? NH2 Np3. જો 3 ને 2 5 જે ઇલેક્ટ્રોન છે એ સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન છે, વેલેન્સ ઇલેક્ટ્રોન, વેલેન્સ શેલ ઇલેક્ટ્રોન. બરાબર, ક્લિયર થાય છે? સમજ પડે છે? ચાલો, NH2 Np3 એ સામાન્ય ઇલેક્ટ્રોનીય રચના થઈ ગઈ. ઇલેક્ટ્રોનીય રચના. ઓકે, ચાલો, સમૂહ 15 ના સામાન્ય ઇલેક્ટ્રોન રચના થઈ. હવે તમે જોઈ શકો છો કે અહીંયા S કક્ષક છે સંપૂર્ણ ભરાયેલી છે. તો આપણે અહીં લખી શકાય કે અહીં S કક્ષક એ
સંપૂર્ણ ભરાયેલી હોય છે. અને પી કક્ષક જો પી માં ટોટલ કેટલા ખાના હોય તમને યાદ છે કે 3 પેટાકોષ હોય, જેમાં ટોટલ કેટલા જોઈએ આપણને 6 ઇલેક્ટ્રોન જોઈએ. તો આપણી પાસે કેટલા છે? 3 છે, એટલે અર્ધપૂર્ણ ભરાયેલી છે. તો આપણે અહીંયા લખી શકાય કે અહીં પી કક્ષક એ અર્ધપૂર્ણ ભરાયેલ છે. અને આ જે પી કક્ષક જે અર્ધપૂર્ણ ભરાયેલ છે ને, તેના લીધે ઇલેક્ટ્રોનની રચના, જે સમૂહ 15 ની જે ઇલેક્ટ્રોનની રચના છે એ વધુ સ્ટેબલ બને છે, વધુ સ્થાયી બને છે. તો એ લખી શકાય કે આને કારણે ઇલેક્ટ્રોનીય રચના વધુ સ્થાયી બને છે, ક્લિયર થાય છે? તો આ એક તમને ઓબ્જેક્ટિવ અહીંયા મળી જાય, બરાબર, કે પી કક્ષક એ અર્ધપૂર્ણ ભરાયેલ છે. શેમાં? તો સમૂહ 15 ની આપણે પર્ટિક્યુલર વાત કરીએ છીએ, આ બધી સમૂહ 15 ની વાત છે, બરાબર. તો એ કેવી છે? ઇલેક્ટ્રોનની જે વધુ સ્થાયી છે. કેમ? તો પી કક્ષક છે તે કેવું છે? અર્ધપૂર્ણ ભરેલ છે, Np3, બરાબર. તો આ થઈ ગઈ તમારી ઇલેક્ટ્રોનની રચનાની વાત. ક્લિયર થઈ જાય? ચલો આટલું લખી કાઢો, ત્યારબાદ આપણે આગળ જઈએ. ચાલો આગળ જઈએ. હવે તો આપણે પર્ટિક્યુલર ઇલેક્ટ્રોનની રચનાની વાત કરી દીધી સમૂહ 15 માં. હવે આપણે એની પરમાણ્વીય અને આયનીય ત્રિજ્યા વિશે ચર્ચા કરીશું, બરાબર. તો આપણે હેડિંગ આપી દઈએ કે પરમાણ્વીય અને આયનીય ત્રિજ્યા. તમે પણ નોટ કરી દો કે પરમાણ્વીય અને આયનીય ત્રિજ્યા. ચલો હેડિંગ આપી દો, વ્યવસ્થિત અંડરલાઈન કરી દો. આ જે પણ આપણે કઈ કરીએ છીએ, અહીંયા જે સમજીએ છીએ એ એમસીક્યુ માટે તમને મોસ્ટ આઈએમપી છે, બરાબર. એટલે વ્યવસ્થિત ધ્યાન આપજો. ચાલો પરમાણ્વીય અને આયનીય ત્રિજ્યાની પર્ટિક્યુલર વાત કરીએ આપણે. તો જેમ જેમ આપણે સમૂહમાં ઉપરથી, એટલે કે નાઇટ્રોજન થી આપણે બિસ્મથ તરફ જઈએ, ઉપરથી નીચે તરફ જતા જઈએ, તેમ તેમ આપણી જે સહસંયોજક અને આયનીય ત્રિજ્યા છે આપણી, બરાબર, એમાં શું થાય છે? તો એની ત્રિજ્યાના કદમાં વધારો જોવા મળે છે. તો આપણે અહીંયા લખીએ કે અહીં સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા, સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા આયનીય અને સહસંયોજક ત્રિજ્યાના કદમાં વધારો જોવા મળે છે. આ મુદ્દો તમારો ઇમ્પોર્ટન્ટ છે, એટલે મેં આ રીતે છૂટો પાડીને લખ્યો છે કે શું વાત કરી કે સમૂહ છે આપણો નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ. આ જે સમૂહ છે તો ઉપર, એટલે કે નાઇટ્રોજન ઉપર કહેવાય, અને નીચે તરફ જઈએ એટલે આપણે ધારો કે આ રીતે લખીએ કે નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ. તો આમ ઉપરથી નીચે તરફ જઈએ તેમ તેમ એની આયનીય અને સહસંયોજક ત્રિજ્યાનું જે કદ છે એ વધતું જશે, એ જે ત્રિજ્યાના કદમાં વધારો જોવા મળે, બરાબર. અને એમાં પણ પર્ટિક્યુલર કેટલીક ટર્મ્સ સમજવાની છે આપણે, કે જો પર્ટિક્યુલર નાઇટ્રોજન અને ફોસ્ફરસ ની વાત કરીએ, નાઇટ્રોજન અને ફોસ્ફરસ, તો તેમાં ડી અને એફ વિભાગ જોવા નથી મળતા, એટલે કે ડી અને એફ કક્ષક જોવા નથી મળતી એની ઇલેક્ટ્રોનીય રચનામાં, બરાબર. તેથી એની જે ત્રિજ્યા છે, ત્રિજ્યાનું જે કદ છે તેમાં નોંધપાત્ર વધારો, વ્યવસ્થિત વધારો જોવા મળે છે. એટલે જો આપણે અહીંયા લખીએ, એક મુદ્દો, મહત્વનો મુદ્દો છે, તમને એમસીક્યુ ની અંદર પૂછી શકાય કે અહીં N અને P માં P ની સહસંયોજક ત્રિજ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળે છે, નોંધપાત્ર વધારો જોવા મળે છે.
આ એક મહત્વનો મુદ્દો છે. જ્યારે આર્સેનિક થી બિસ્મથ એટલે કે AS થી બિસ્મથ સુધી સહસંયોજક ત્રિજ્યામાં એટલો બધો વધારો જોવા મળતો નથી. જો ક્લિયર થાય કે શું કહેવા માંગુ છું કે નાઇટ્રોજન અને ફોસ્ફરસ ની પર્ટિક્યુલર વાત કરીએ તો તેઓની સહસંયોજક જે ત્રિજ્યા છે તેમાં નોંધપાત્ર વધારો જોવા મળે. એટલે વ્યવસ્થિત ડિફરન્સ જોવા મળશે કે નાઇટ્રોજનની ત્રિજ્યા કઈક હોય તેના કરતા વધારે હશે ફોસ્ફરસની ત્રિજ્યા, બરાબર, અને વ્યવસ્થિત વધારો જોવા મળે. જ્યારે આમાં પણ છે આર્સેનિક અને બિસ્મથમાં પણ વધારો તો જોવા મળશે. આર્સેનિક થી આપણે બિસ્મથ તરફ જઈએ ત્યારે પણ એટલો બધો નોંધપાત્ર વધારો જોવા નહીં મળશે, બરાબર. થોડો ઓછો ગેપ જોવા મળશે લોકોની ત્રિજ્યા વચ્ચે. અને એનું કારણ શું છે તો આજે આર્સેનિક થી બિસ્મથ સુધીમાં તો આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથની જે ઇલેક્ટ્રોનીય રચના છે એ તેઓની ઇલેક્ટ્રોનીય રચનામાં ડી અને એફ કક્ષક હાજર હશે. તો તેને કારણે એમાં આપણાને જે સહસંયોજક ત્રિજ્યા છે તેમાં એટલો બધો નોંધપાત્ર વધારો જોવા મળતો નથી. તો આપણે અહીંયા લખી શકાય કે ડી અને એફ કક્ષકોની હાજરીને કારણે ડી અને એફ કક્ષકોની હાજરીને કારણે આજે એટલો બધો વધારો જોવા નથી મળતો ને, તો એને કારણે જોવા નથી મળતો, બરાબર. એટલે આ છે ઇમ્પોર્ટન્ટ મુદ્દો તમારો. જો આ તો હવે તમને સિમ્પલ ક્લિયર થઈ ગયું કે પરમાણ્વીય અને આયનીય ત્રિજ્યા સમૂહમાં ઉપરથી નીચે તરફ જાવ એટલે એની આયનીય અને સહસંયોજક જે ત્રિજ્યા છે તેમાં વધારો જોવા મળે, એની ત્રિજ્યાના કદમાં વધારો થતો જાય, બરાબર. પરંતુ એમાં પણ કેટલાક ટ્વિસ્ટ છે કે નાઇટ્રોજન અને ફોસ્ફરસ છે એમાં વ્યવસ્થિત ડિફરન્સ તમે નોંધી શકો કે હા ડિફરન્સ વ્યવસ્થિત છે એની ત્રિજ્યામાં, બરાબર, કે વ્યવસ્થિત વધારો નાઇટ્રોજનનો ઓછો છે, ફોસ્ફરસનો ત્રિજ્યાનો વધારો છે, બરાબર. આર્સેનિક થી બિસ્મથ પણ વધારે જ છે પરંતુ એટલો બધો વધારો જોવા નથી મળતો, એટલો બધો નોંધપાત્ર વધારો જોવા નથી મળતો. શેને કારણે? તો તમે આર્સેનિક થી બિસ્મથ તરફ જાવ એટલે તેઓની ઇલેક્ટ્રોનની રચના જો તમે લખશો તો તેઓની ઇલેક્ટ્રોનની રચનામાં ડી અને એફ કક્ષકોની હાજરી જોવા મળશે. તેને કારણે એની સહસંયોજક ત્રિજ્યામાં એટલો બધો વધારો જોવા મળતો નથી. ક્લિયર થાય છે? એટલે કે નોંધપાત્ર વધારો જોવા મળતો નથી. ક્લિયર? સમજ પડી ગઈ? તો આ વાત થઈ ગઈ સમૂહ 15 ની પરમાણ્વીય અને આયનીય ત્રિજ્યા વિશે. ક્લિયર? ચલો આને લખી લો અને સ્ક્રીનશોટ લઈ લો વ્યવસ્થિત. અને દીકરાઓ જો તમને સમજ પડી હોય આ ઇલેક્ટ્રોનની રચના પરમાણ્વીય અને આયનીય ત્રિજ્યામાં તો તમે મને કોમેન્ટ બોક્સમાં થમ્સ અપ બતાવો, અન્ડરસ્ટુડ સર લખો તો મને ક્લિયર થાય કે મેં જે કંઈક સમજાવું છું એ તમને ક્લિયર થાય છે. ચલો લખી કાઢો. ચાલો લખાઈ ગયું. આગળ જઈએ. આગળ જે આપણે શું જોઈ ગયા? ઇલેક્ટ્રોનની રચના જોઈ ગયા, પરમાણ્વીય અને આયનીય ત્રિજ્યા વિશે ચર્ચા કરી ગયા. હવે આપણે જોઈશું સમૂહ 15 ના તત્વોની આયનીકરણ એન્થાલ્પી. શું જોવાના છે? આયનીકરણ એન્થાલ્પી. ચલો હેડિંગ આપી દઈએ, આયનીકરણ એન્થાલ્પી. ચલો એના વિશે ચર્ચા કરીએ. આ પણ ઇમ્પોર્ટન્ટ છે તમારે એમસીક્યુ માટે, વ્યવસ્થિત અંડરલાઈન કરી દો, નોટ કરી લો. ચાલો આયનીકરણ એન્થાલ્પીની વાત કરીએ તો સમૂહમાં તમે જેમ ઉપરથી નીચે તરફ જતા જાઓ એટલે કે આપણે વાત કરી ગયા નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ. જેમ જેમ ઉપરથી નીચે તરફ જાઓ તેમ તેમ પરમાણ્વીય કદમાં ક્રમિક વધારો જોવા મળે, તેની સાથે તેની આયનીકરણ એન્થાલ્પીમાં ઘટાડો જોવા મળે છે. તો જો આપણે લખીએ પહેલો મુદ્દો કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા પરમાણ્વીય કદના ક્રમિક વધારા સાથે આયનીકરણ એન્થાલ્પીમાં ઘટાડો જોવા મળે છે. શું જોવા મળે છે? ઘટાડો જોવા મળે
બરાબર. તો જો સમૂહમાં ઉપરથી નીચે તરફ તમે જાઓ, નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ. તો નાઇટ્રોજન થી બિસ્મથ તરફ આપણે જઈએ ત્યારે પરમાણ્વીય કદમાં ક્રમિક વધારો જોવા મળશે, ત્યારે આયનીકરણ એન્થાલ્પીમાં ઘટાડો જોવા મળે છે. બરાબર. આ એક મહત્વનો મુદ્દો છે. અને એક મુદ્દો આમાં એ છે કે પી કક્ષકની અર્ધપૂર્ણતાને કારણે વધુ સ્ટેબલ છે. તે આપણે જોઈ જ ગયા છે ઓલરેડી, એટલે અહીં હું દર્શાવતો નથી, પણ એ તમારે યાદ રાખવાનો છે કે આપણને ખબર છે S કક્ષક છે, આ જે સમૂહના 15 ના તત્વોની જે S કક્ષક છે એ સંપૂર્ણ ભરાયેલી છે અને P કક્ષક એ અર્ધપૂર્ણ ભરાયેલી છે. તે વધુ સ્ટેબિલિટી ધરાવે છે એને કારણે. ને આપણે જાણીએ છીએ, આપણે 11મા ધોરણમાં ભણી ગયેલા કે પૂર્ણ, અર્ધપૂર્ણ અને અપૂર્ણ કક્ષક. તો જો અપૂર્ણ કક્ષક હોય તો એ સ્ટેબલ નથી. બરાબર. જો પૂર્ણ હોય તો સ્ટેબલ જ છે, બધા ઇલેક્ટ્રોન વ્યવસ્થિત ભરાયેલા હોય પૂરેપૂરા. પૂર્ણ હોય તો સ્ટેબલ જ હોવાનું. પણ જો અર્ધપૂર્ણ પણ એની સાથે હોય તો એ વધુ સ્ટેબિલિટી આપશે. અપૂર્ણ હશે તો સ્ટેબિલિટી આપશે નહીં. ક્લિયર? ચાલો. તો આમાં એક અગત્યનો મુદ્દો એ છે કે જે સમૂહ 15 છે એ સમૂહ 15 ના તત્વો કેવા છે? નાનું કદ ધરાવે છે. તો નાના કદના કારણે જે સમૂહ 15 ના તત્વોની જે આયનીકરણ એન્થાલ્પી છે તો તેના અનુવર્તી આવર્તમાં રહેલા સમૂહ 14 ના તત્વો તેના કરતા વધુ જોવા મળે છે. તો એક ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ નો મુદ્દો છે. તો જો હું દર્શાવું છું, શું છે કે અહીં ધ્યાન આપજો વ્યવસ્થિત કે નાના કદના કારણે આ મેઇન મુદ્દો છે. નાના કદના કારણે સમૂહ 15 ના તત્વોની આયનીકરણ એન્થાલ્પી એ અનુવર્તી, ધ્યાન આપજો વ્યવસ્થિત, અનુવર્તી આવર્તમાં રહેલા એ તેના અનુવર્તી આવર્તમાં રહેલા સમૂહ 14 ના તત્વો કરતા વધારે જોવા મળે છે. જો ક્લિયર થાય છે શું કહેવા માંગુ કે સમૂહ 15 જે તત્વો છે, સમૂહ 15 ના જે તત્વો છે એ તત્વોનું કદ કેવું છે? નાનું છે. બરાબર. તો એ નાના કદના કારણે એની આયનીકરણ એન્થાલ્પી એ તેના અનુવર્તી આવર્ત, એટલે એનો જે અનુવર્તી આવર્ત હશે એ આવર્તમાં રહેલો જે સમૂહ 14 ના તત્વો છે તેના કરતા આ સમૂહ 15 ના તત્વોની આયનીકરણ એન્થાલ્પી વધુ છે. ક્લિયર થાય છે? તો ઇન શોર્ટ એવું કહેવા માંગુ કે સમૂહ 15 ના તત્વોની જે આયનીકરણ એન્થાલ્પી છે એ સમૂહ 14 ના, જે એના અનુવર્તી આવર્તમાં રહેલા જે સમૂહ 14 ના તત્વો છે તેના કરતા સમૂહ 15 ની વધારે જોવા મળશે આયનીકરણ એન્થાલ્પી. તો પર્ટિક્યુલર શબ્દ કયો? અનુવર્તી આવર્તમાં રહેલા હોય તો જ. ક્લિયર? સમજ પડે છે? તો આ એક અગત્યનો મુદ્દો હતો, આયનીકરણ એન્થાલ્પી. સિમ્પલ વસ્તુ કે તમે સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ તેમ તેમ આયનીકરણ એન્થાલ્પીમાં ઘટાડો જોવા મળે છે. ક્લિયર? ચાલો. અને દીકરાઓ લખી લેવાનો, એનો સ્ક્રીનશોટ લઈ લો, વ્યવસ્થિત ઉતારી લો. બરાબર. ત્યાર પછી આપણે વિદ્યુત ઋણતાનો એક ટોપિક જોઈશું આગળ. ઓકે, ચલો લખી લો. ચાલો આગળ જઈએ. આપણે વાત કરી ગયા આયનીકરણ એન્થાલ્પીની. હવે આપણે વાત કરીશું વિદ્યુત ઋણતા. બરાબર. તો હેડિંગ આપે દીકરાઓ વિદ્યુત ઋણતા. એને શું કહેવાય? ઇલેક્ટ્રોનેગેટિવિટી. શું કહેવાય? ઇલેક્ટ્રોનેગેટિવિટી. અને બહુ મહત્વની વસ્તુ છે ઇલેક્ટ્રોનેગેટિવિટી, વિદ્યુત ઋણતા. બરાબર. ચાલો હવે વિદ્યુત ઋણતાની વાત કરીએ પર્ટિક્યુલર જો આપણે આ સમૂહ માટે, તો આપણે અહીંયા પણ દર્શાવી દઈએ. નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ અહીંયા દર્શાવ્યું છે, પણ એ ઉપરથી નીચે તરફ જતા તો તમને વધુ ક્લિયર થાય. બરાબર. તો અહીંયા પણ ઉપરથી નીચે તરફ તમે જાઓ તેમ તેમ એનું પરમાણ્વીય કદ વધશે. બરાબર. અને આપણે જાણીએ કે પરમાણ્વીય કદ વધે એટલે પરમાણ્વીય ત્રિજ્યા બી વધે. બરાબર. આપણે શું વાત કરવાની છે? પર્ટિક્યુલર વિદ્યુત ઋણતાની. તો તમે ઉપરથી નીચે તરફ જાઓ તેમ તેમ પરમાણ્વીય કદ વધવાની સાથે વિદ્યુત ઋણતામાં ઘટાડો, એટલે કે વિદ્યુત ઋણતાના મૂલ્યમાં ઘટાડો જોવા મળે છે. બરાબર. આ એક વસ્તુ છે. અને ભારે તત્વો જે છે, બરાબર, ભારે તત્વો અહીંયા કયા છે? તો આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ એ ભારે તત્વો, કારણ કે એમાં આપણે જોઈએ તો એમાં પરમાણ્વીય કદ વધે. બરાબર. તેમ તેમ એની ત્રિજ્યા વધે. બરાબર. અને આપણું કદ કેવું છે? તો આ બેની સરખામણીમાં વધતું જાય. બરાબર. એટલે આને આપણે ભારે તત્વ કીધા. તો તેમાં જે આ વિદ્યુત ઋણતાનો જે તફાવત છે
એટલો બધો જોવા મળતો નથી. બધા નજીક નજીક એના મૂલ્ય જોવા મળે. કોનામાં? તો આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથની. અને એન્ટીમની અને બિસ્મથ તો ખૂબ જ નજીક જોવા મળે છે. ક્લિયર થાય છે? સમજ પડે છે? તો જો આપણે લખીએ, દર્શાવીએ મુદ્દાના કે અહીં સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા પરમાણ્વીય કદ વધવાની સાથે વિદ્યુત ઋણતાના મૂલ્યમાં ઘટાડો જોવા મળે છે. બરાબર? આ એક અગત્યનો મુદ્દો. હવે આપણે વાત શું કરી કે અહીં ભારે તત્વોના વિદ્યુત ઋણતાના મૂલ્યોમાં એટલો બધો તફાવત જોવા મળતો નથી. એટલે એના મૂલ્ય ખૂબ નજીક હશે. ધારો કે ઉદાહરણ તરીકે લઈએ તો આપણે લખી શકાય, ઉદાહરણ તરીકે આપણે એમ તો આર્સેનિક ને પણ લઈ શકીએ, પણ મોટે ભાગે આ બેના સરખા જેવા જ જોવા મળે. એટલે કે એન્ટીમની અને બિસ્મથ. બરાબર? એન્ટીમની અને બિસ્મથ તમે એની વિદ્યુત ઋણતાના મૂલ્ય જોશો તો ખૂબ જ નજીક જોવા મળશે. આઈ થિંક એનું વિદ્યુત ઋણતાનું મૂલ્ય 1.9 સમથિંગ છે. બરાબર? એ ચેક કરી લેવું. ચાલો, તો આ થઈ ગઈ વિદ્યુત ઋણતાની વાત. કે વિદ્યુત ઋણતામાં તમે જેમ ઉપરથી નીચે તરફ આવશો, સમૂહમાં નાઇટ્રોજન થી બિસ્મથ તરફ આવશો, તેમ વિદ્યુત ઋણતાના મૂલ્યમાં ઘટાડો જોવા મળશે. આ અગત્યનો મુદ્દો છે. આ તમને એમસીક્યુ માં કામ આવશે. પરમાણ્વીય જે કદ છે એની વધવાની સાથે જે વિદ્યુત ઋણતાનું મૂલ્ય છે એમાં ઘટાડો જોવા મળે છે. કેવી રીતના? તો સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ ત્યારે. ક્લિયર? ચાલો, અને ભારે તત્વો. બરાબર? જેમ જેમ કદ વધતું જાય તેમ તેમ આપણું ભારે તત્વ થતું જાય. કે ભારે તત્વોના વિદ્યુત ઋણતાના મૂલ્યમાં છે તેટલો બધો તફાવત જોવા મળતો નથી. બરાબર? ડિફરન્સ એટલો બધો નથી જોવા મળતો ભારે તત્વોમાં. બરાબર? જેમ જેમ તમે ઉપરથી નીચે તરફ આવો તેમ તમારું તત્વ ભારે થતું જશે. બરાબર? એટલે પર્ટિક્યુલર જો એન્ટીમની અને આર્સેનિક પણ એડ કરી શકો, મેં તમને કીધું એ પ્રમાણે. તો એન્ટીમની અને બિસ્મથની પર્ટિક્યુલર વાત કરું તો એમની વિદ્યુત ઋણતાના તફાવતમાં એટલો બધો, જે વિદ્યુત ઋણતાના મૂલ્યમાં એટલો બધો તફાવત જોવા મળતો નથી. કોનામાં? આર્સેનિક અને એન્ટીમની અને બિસ્મથમાં. શું કહેવા માંગે? સમજ પડે કે નાઇટ્રોજન અને ફોસ્ફરસ છે એનું વિદ્યુત ઋણતાનું મૂલ્ય છે, એમાં ડિફરન્સ જોવા મળશે. તમને થોડો ગેપ જોવા મળશે એના મૂલ્યમાં. પણ તમે આગળ જશો, આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ તરફ જશો ને, તો તે વિદ્યુત ઋણતાનું મૂલ્ય જે હશે ને તેમાં એટલો બધો ડિફરન્સ, એટલો બધો તફાવત જોવા નહીં મળશે. એના મૂલ્ય ખૂબ નજીક જોવા મળશે. બરાબર? કેમ? તો એ તત્વ ભારે હોવાથી. ક્લિયર થાય છે? સમજ પડે છે? અને સિમ્પલ ફંડામેન્ટલ શું છે? જેમ જેમ તમે ઉપરથી નીચે તરફ આવો, પરમાણ્વીય કદ જે વધે, પરમાણ્વીય કદ વધશે અને પરમાણ્વીય કદ વધવાની સાથે વિદ્યુત ઋણતામાં ઘટાડો જોવા મળે છે. ક્લિયર થઈ ગયું દીકરાઓ? સમજ પડી? તો આજના આપણે આ લેક્ચરમાં આપણે શું જોઈ ગયા? ઇલેક્ટ્રોનની રચના વિશે વાત કરી ગયા. ત્યારબાદ આપણે આયનીય ત્રિજ્યા અને પરમાણુ ત્રિજ્યા વિશે વાત કરી ગયા. ત્યાર પછી આપણે આયનીકરણ, એન્થાલ્પી વિશે ચર્ચા કરી. અને અત્યારે આપણે આ વિદ્યુત ઋણતા વિશે ચર્ચા કરી. તો આ ચારે મુદ્દા છે એ એમસીક્યુ માટે મોસ્ટ આઈએમપી છે તમારે. બરાબર? તો એને વ્યવસ્થિત સ્ટડી કરો, એને સમજો. બરાબર? અને લખીને એને પ્રેક્ટિસ કરો એટલે તમને 100% તમને આવડી જશે. બરાબર? અને જો તમને આ વિડીયોમાં સમજ પડી હોય, તમને ગમ્યું હોય કે હા આવડી ગયું છે, સરસ મજાનું ખબર પડી ગઈ છે, તો તમે મને કમેન્ટ બોક્સમાં ઓકે સર લખો, અન્ડરસ્ટુડ સર લખો. બરાબર? તો મને ખબર પડે કે મેં જે કંઈક ભણાવું છું એ તમને ગમે છે અને તમને સમજ પડે છે. અને વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ. ચલો નેક્સ્ટ લેક્ચરમાં આપણે હવે ઓક્સિડેશન અવસ્થા વિશે ચર્ચા કરીશું. થેન્ક યુ.